દાહોદના સિંગવડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો। શાળાના કમ્પાઉન્ડમાંથી જ મૃતદેહ મળી આવ્યો। રેપિડ મર્ડરની ઘટના હોવાની આશંકા છે। શાળા છૂટ્યા બાદ બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી। મોડી રાત્રે એસપી એલસીબી સહિત પોલીસની ટીમ શાળાએ પહોંચી। રેપિડ મર્ડરની આશંકાએ તપાસ તેજ કરાઈ છે તો મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે। ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો શાળાના કમ્પાઉન્ડમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો। રેપિડ મર્ડરની આ ઘટના સામે આવી છે દાહોદમાં, કે જ્યાં મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। શાળા છૂટ્યા બાદ બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરાઈ હતી। સંવાદદાતા સાબર આપણી સાથે જોડાયેલા છે। સાબર, રેપિડ મર્ડરની આ ઘટનાને લઈ તપાસ શું? ચોક્કસ ધ્રુવિતા વાત કરીએ તો ગઈકાલે એક નાની બાળકી જયારે શાળાએ ભણવા ગઈ હતી, મોડી સાંજ સુધી ઘરે નહોતી પહોંચી, તેને લઈને જે પરિવારજનોએ શોધખોળ આદરી હતી, પરંતુ બાળકી બીજી કોઈ પણ જગ્યાએ નહીં, માત્ર શાળાના જ કેમ્પસમાંથી મળી આવી હતી, જેને પગલે મોડી રાત સુધી જે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તલસ્પરીથી તપાસ હાથ ધરી હતી। પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો જે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરાયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે, જેને પગલે અત્યારે જે મૃતદેહને લીમખેડાથી દાહોદ ખાતે ખસેડી તેનું ફોરેન્સિક પેનલ પીએમની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ સિવાય જે ત્યાંના સ્થાનિક લોકો છે, શાળાના તમામ સ્ટાફની પણ જે પોલીસે પૂછપરછ હાથ ધરી છે। જી ધ્રુવિશા। જી સાબર, જોડા બદલ આભાર આપનો। વેરાવળમાં